ક્યાં છે મારા ગુજરાતી બિઝનેસમેન ભાઈઓ? તો તમારા માટે એકદમ શાનદાર વેબ સિરીઝ આવી ગઈ છે, પ્રેરણાદાયક, શીખવાલાયક. જે લોકો સ્ટાર્ટઅપ કરવા માગે છે એમના માટે તો ખાસ જોવાલાયક છે. નામ છે મેડ ઇન ઇન્ડિયા અ ટાઇટન સ્ટોરી. મને ખબર છે ભાઈ તમે ગુજરાતી છો તો મારી પહેલાં તમે આ વેબ સિરીઝ જોઈ જ નાખી છે. હજી જેમને નથી જોઈ એમને ખાસ જોવાલાયક છે. IMDbમાં 9 સ્ટાર છે. તો શીખવાલાયક શું છે ખબર? સમય આવતો નથી, લાવવો પડે છે, એ આ ટાઇટનનો ટેગલાઇન છે. સ્ટોરી છે 1970થી 80ના દાયકામાં બહારની કંપનીઓ ઇન્ડિયામાં કમાતી હોય, સ્મગલિંગ કરતી હોય. સ્મગલરો ભાઈ બીજી કંપનીના નામે પૈસા કમાતા હોય. પણ ભાઈ જગદીશ દેસાઈનો પ્લાન હતો કે ભાઈ ઇન્ડિયાનો રૂપિયો ઇન્ડિયામાં જ રહેવો જોઈએ. ત્યાંથી બને છે ભાઈ જન્મ થાય એ ટાઇટનનો. ટાઇટનની શરૂઆતે એટલી નબળી પડે છે, વચ્ચે વીક પોઈન્ટ બધા આવે છે. બધું જ ભાઈ કંપનીનું જોવાલાયક છે. બાયોગ્રાફ છે ભાઈ, સત્ય ઘટનામાં હું કાંઈ ફેરફાર કરી નાખું. શીખવાલાયક છે ભાઈ કંપની ક્યાં હારે છે ને ક્યાં જીતે છે ને કઈ રીતે એની કંપનીનું બ્રાન્ડિંગ થાય છે. બધું ડિટેલથી બહુ જ સારી રીતે બતાવ્યું છે. જમશેદ ટાટાના રોલમાં છે. નસરુદ્દીન શાહે ભાઈ બહુ જ સારી એવી એક્ટિંગ કરી છે ને ભાઈ ડીપમાં લઈ જાય છે, આપણને પકડીને રાખે છે. અમેઝોન પ્રાઇમ ઉપર ટાઇટન સ્ટોરી હજી કહું છું જરૂરથી જોજો. પ્રેરણાદાયક છે, શીખવાલાયક છે. તમે મારી પહેલાં જોઈશ તો તમે કહો ભાઈ તમને કેવી લાગી? જય હિન્દ, જય ભારત.